આ કાલે કાંતિભાઈની શ્રીફળ વિધિ છે, જવાનું છે, હાલો તૈયાર થઈ જાઓ. એનું તમે વાંચ્યું પેલા કંકોત્રીમાં? 45 વર્ષનો છોકરો કાલે માંડવે ચડે છે અને કંકોત્રીમાં લખ્યું કે સવારે 8:30 વાગે હલ્દી ને હેર ડાય ની રસમ સાથે રાખેલ છે. કંકોત્રી વાંચો તમારું દિલ ગદગદ થઈ જાય. અને આને હવાનું ઓછું ઉપડે છે. ઓલી કહેવત છે ને, કીડીને કણ, હાથીને મણ અને કાંતિને પણ ભગવાન ફીટ બેહાડી જ દે. વાહ કાંતિ વાહ. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે ભૂલવાની બીમારી છે, બહુ જ ખરાબ છે. માટે ખાસ યાદ રાખજો. રવિ, આ પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ એટલે શું? પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉષા, પર્સનાલિટી તને ખબર છે આપણે લગ્નમાં ગયા હતા ત્યાં ઓલો મગનનો દીકરો ચંપક હતો. હા, એ બધાની અમે નતો નાક સાફ કરતો. એ હા, ઈ તો મગનનો છોકરો ચંપક. ચંપક ઉષા, એ ચંપક. તો પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસમાં આપણને એ સમજાવે કે બધાની સામે બેઠા હોય ને ત્યારે નાક સાફ નહીં કરવાનું, કાન સાફ નહીં કરવાના, તમે ત્યાં આમ ન કરાય એવું શીખડાવે. હું તો બધાની સામે ન કરું એવું હો. છાડી મુની કર લે. હવે તો ક્યાંક બાયણે લઈ જાવ કે એટલા દી થઈ ગયા. તારા મમ્મી કરે છે એમ? હમણાં તો જઈને આવી, અહીંયા હું જઈને કરું અત્યારે? એક કામ કર, આ મહિનાની 30 અને 31 ફેબ્રુઆરીએ હું ને તું આપણે ક્યાંક બાયણે મસ્ત 2 દિવસનો પ્રોગ્રામ કરી નાખીએ. પણ મારા મમ્મીને તો તારા મમ્મીને બોલાવી લે, એને હારે લઈ જાય. આપણે બધાને અરે આ વખતે બધાને ફેરવી જ નાખવાનું 30 ને 31 ફેબ્રુઆરી. અને શું કરસ તું? હું મારી બેનને કહી દઉં. કહી દે બધાને. અને હું આવું હમણાં થોડી વારમાં બાયણે જાઉં છું. હાલો બેન, એ હું છે ને 30 અને 31 ફેબ્રુઆરી અહીંયા નથી હો. હા, અમે લોકો ફરવા જાય છીએ. તો અત્યારે નથી સાંભળવું, મારી મમ્મીને ફોન કરવો, તૈયારી કરવાની બાકી છે. અત્યારે ફોન મૂક તું. હાલો મમ્મી, એ છે ને તમે તૈયાર રહેજો. 30 ને 31 ફેબ્રુઆરી આપણે ફરવા જવાનું છે. 30 ને 31 ફેબ્રુઆરી રવિએ કીધું. એ નથી ખબર પણ ક્યાંક ફરવા લઈ જવાના છે કે તૈયાર કરીને રહેજો. રવિ, રવિ, આ કેક ને ગુજરાતીમાં શું કહેવાય? કેક ને ગુજરાતીમાં ગયનું ઢોકળું. ખાઓ. दुख का खत्म नहीं होता बे.